નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત એરપોર્ટ પર સુરત પોલીસની મોટી કાર્યવાહી। બેંકોકથી આવેલી ફ્લાઇટની સીટ નીચેથી ગાંજો ઝડપાયો। સિંગણપુર વિસ્તારમાં 22 વર્ષીય યુવતીને પ્રેમ જાળમાં ફસાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી। એસઆઈઆરની કામગીરીમાં ખોટી રીતે નામ કમી કરાયાના આક્ષેપ સાથે કોંગ્રેસનું હલ્લાબોલ। ડિજિટલ અરેસ્ટના નામે વૃદ્ધોને લૂંટતી ટોળકીનો વધુ એક સાગરીત ઝડપાયો। સરથાણા નેચર પાર્કમાં 3 કદાવર વાઘનો ઉમેરો, આજથી શહેરીજનો નિહાળી શકશે। સ્નેચરોએ ઉધના અને અડાજણમાં બે મહિલાઓને નિશાન બનાવી ચાલુ વાહનોએ 2 જ સેકન્ડમાં જ સોનાની ચેનની લૂંટ ચલાવી યુવક ફરાર થયો। સમાચાર વિગતે જોઈએ। સુરત એરપોર્ટ પર બેંકોકથી આવી રહેલ ફ્લાઇટમાંથી કસ્ટમ અને ડીઆરઆઈની ટીમે એક સંયુક્ત ઓપરેશનમાં ₹8 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો છે। આ ગાંજો દિલ્હી સપ્લાય થવાનો હતો અને બેંકોકથી આવેલી આ વીકની 2 ફ્લાઇટમાં આ ગાંજો મળી આવ્યો છે। પહેલા દિવસે ફ્લાઇટમાં 6 કિલો તો બીજા દિવસે 2 કિલો ગાંજો મળ્યો હતો। 8 કિલો ગાંજાની બજાર કિંમત ₹9 કરોડ જેટલી થાય છે। સમગ્ર કાંડમાં સ્મગલરોની નવી મોડસ ઓપરેન્ડી જોવા મળી હતી। ખાસ કરીને ઇમરાન હાશમીની તસ્કરી વેબ સિરીઝમાં બતાવેલી સ્ટાઇલ સ્મગલરોએ અપનાવી છે। બંને કેસમાં ગાંજો વિમાનમાં જ સીટ નીચે અને સીટની પાછળ છોડી દેવામાં આવ્યો હતો અને તમામ મુસાફરો ઉતરી ગયા બાદ ફ્લાઇટ દિલ્હી જનાર હતી અને ત્યાંથી સંતાડેલા ગાંજાની ડિલિવરી અજાણ્યા શખ્સો લેનાર હતા। ડીઆરએ પ્રવીણ કરમવીર, પ્રદીપ ભાન, વિક્રમ બુકલ અને અંશુલ ગુપ્તાની ધરપકડ કરી છે। પહેલા દિવસની ફ્લાઇટ બેંકોકથી આવી હતી અને સુરત આવ્યા બાદ ફ્લાઇટ થોડી ખાલી થઈ ગઈ હતી અને દિલ્હી જનારા થોડા પેસેન્જર બેસી રહ્યા હતા। ત્યારે ક્રૂ મેમ્બરે જોયું કે એક રોની કેટલીક સીટ પાછળના છેલ્લા ભાગે ઉપસેલી હતી। જાણે કંઈક મૂક્યું હોય તેણે સીટ પર ખસેડીને પાછળની બાજુએ જોયું તો થેલીમાં કંઈક ભરેલું હતું। જે તપાસ કરતાં જ તેમાંથી ગાંજો મળી આવ્યો હતો અને તેને કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યો હતો। જે બાદ પોલીસ દ્વારા આ મામલે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ગાંજાને જપ્ત કરાયો છે। સુરતના સિંગણપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીને 38 વર્ષીય પરણીતે સ્નેપચેટ દ્વારા ખોટું નામ ધારણ કરીને પ્રેમજાળમાં ફસાવી હતી। 1 વર્ષ યૌન શોષણ કર્યા બાદ તે પરણિત હોવાનો ભાંડો ફૂટી જતા ધાકધમકી અને બ્લેકમેલ કરી નાના ભાઈ સાથે બળજબરીપૂર્વક પરણાવી દીધી હતી। જો કે લગ્ન બાદ પણ યુવતીને સંબંધ રાખવા દબાણ અને બળાત્કાર કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। પ્રતિક 6 મહિના પહેલા યુવતીને તે પોતાના નાના ભાઈ સાથે લગ્ન કરાવી પોતાના જ ઘરમાં લઈ આવ્યો હતો અને નાના ભાઈના લગ્ન નહીં થતા હોય વાત છુપાવવા માટે એનજીઓની મદદથી બીજી જ્ઞાતિની યુવતી શોધી હોવાનું જણાવી પોતાની પ્રેમિકા હોવાનું બહાર આવવા દીધું ન હતું અને પરિવારને અંધારામાં રાખ્યો હતો અને લગ્ન બાદ યુવતી પોતાના પતિ સાથે વફાદાર રહેવા માંગતી હોવા છતાં વાત જાહેર ન થવાની ધમકી આપી બળાત્કાર કરતા ત્રાસેલી યુવતીએ સિંગણપુર પોલીસનો સંપર્ક કર્યો હતો। સિંગણપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય કોલેજિયન યુવતીની 1.5 વર્ષ પહેલા સ્નેપચેટ પર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સુપરવાઇઝર તરીકે નોકરી કરતા પ્રતિક નામ ધરાવતા યુવક સાથે મિત્રતા બંધાઈ હતી। 40 વર્ષીય એક પુત્રીના પિતા પ્રતિકે તેને અપરિણિત હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવી હતી અને અલગ અલગ વિસ્તારમાં હોટલમાં લઈ જઈ તેની સાથે લગ્નની લાલચે શરીરસંબંધ બાંધ્યા હતા। જે બાદ બ્યુટી પાર્લરના કામની સાથે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ લગ્નની વાત કરતા પ્રતિકે પોતે પરિણિત હોવાનું કહી એક પુત્રીનો પિતા હોવાનું કહી લગ્નનો ઇનકાર કર્યો હતો। જેથી યુવતીએ પ્રતિક સાથે સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું હતું, પરંતુ પરિણિત હોવાની હકીકત છુપાવનાર નરાધમ પ્રતિકે એકાંત માણ્યું હતું અને તેના ફોટો દ્વારા યુવતીને બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું। જે બાદ પ્રતિકે તેના નાના ભાઈ સાથે યુવતીને પરણાવી હતી અને તે બાદ પણ યુવતીનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી હતી। જેને પગલે યુવતીએ સિંગણપુર પોલીસનો સંપર્ક કરતા પોલીસ દ્વારા તપાસ કામગીરી કરી બળાત્કારીની ધરપકડ કરવામાં આવી છે અને 1 દિવસના રિમાન્ડ પણ મેળવી પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાલમાં ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સુધારણા અંતર્ગત બીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે। આ પ્રક્રિયા વચ્ચે સુરત શહેરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે।
સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જાણી જોઈને મોટા પાયે ફોર્મ નંબર 7 ભરીને ખોટા વાંધા ઉઠાવવામાં આવી રહ્યા છે। આ મુદ્દે વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસ દ્વારા આજે સુરત કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર હલ્લાબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કોંગ્રેસ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે એસઆઈઆર કામગીરીના પ્રથમ તબક્કા બાદ હવે બીજા તબક્કો કાર્યરત છે, ત્યારે ભાજપ પ્રેરિત કાર્યકરો સક્રિય થયા છે। નિયમ મુજબ ફોર્મ નંબર 7નો ઉપયોગ દરેક વોર્ડમાંથી 5000થી વધુ લોકોના મતદાર યાદીમાંથી નામ રદ કરવા અથવા કોઈના નામ સામે વાંધો ઉઠાવવા માટે કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસનો આરોપ છે કે જે વિસ્તારમાં ભાજપ નબળું છે અથવા તો જ્યાં વિરોધ પક્ષનું વર્ચસ્વ છે ત્યાંના સાચા મતદારના નામ કમી કરાવવા માટે સામૂહિક રીતે ખોટી વાંધા અરજીઓ કરવામાં આવી રહી છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિના દ્વારા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને જે લોકોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે તે બધા એકઠા થઈને તંત્ર સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો। સાથે માંગ કરી છે કે જે લોકોએ સત્તાના જોરે અથવા ખોટા હેતુથી વાંધા અરજી કરી છે તેમની સામે તાત્કાલિક અસરથી કડક અને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે। કોંગ્રેસના મતે આ કૃત્ય મતદારોના અધિકારો પર તરાપ મારવાનું એક સુનિયોજિત કાવતરું છે। આજરોજ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કલેક્ટરને આવેદનપત્ર આપવાની સાથોસાથ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। એસઆઈઆર પદ્ધતિની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખોટી રીતે જથ્થાબંધ વાંધાઓ રજૂ કર્યા છે, જેની સાથે કોઈ પુરાવા નથી, એની સાથે કોઈ પણ જાતના તથ્યો નથી। જીવતા લોકોને મારી નાખે અને કેટલાક જ્યાં રહે છે એનો સ્થાનાંતર બતાવી એવું ખોટા ફોર્મો રજૂ કર્યા છે અને લોકોના મત કાપવા માટેની જે લોકશાહીની અંદર જે ક્રૂર મજાક કરી રહ્યા છે તેની સામે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી આજે મુખ્ય ચૂંટણી કમિશનર કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા છે। જેને ખોટા વાંધા રજૂ કર્યા છે તેઓની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને તેઓને ઉચકીને જેલમાં નાખી દેવામાં આવે એ માંગણી લઈને સુરત શહેર કોંગ્રેસ આજે મુખ્ય ચૂંટણી કમિશનર આજના આધુનિક યુગમાં જેટલી ઝડપે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે તેટલી ઝડપે સાયબર અપરાધીઓ પણ સક્રિય થઈ રહ્યા છે। નિર્દોષ નાગરિકો ખાસ કરીને સિનિયર સિટીઝન્સને નિશાન બનાવીને લાખો રૂપિયા પડાવતી ગેંગનો સુરત સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે। ડિજિટલ અરેસ્ટ જેવી ભયાનક મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી વૃદ્ધને માનસિક ત્રાસ આપી લૂંટતી આ ટોળકીના વધુ એક સાગરીત જિગ્નેશ શાહને પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે। ઘટનાની વિગત એવી છે કે એપ્રિલ 2025માં સુરતના એક વયોવૃદ્ધ નાગરિક સાયબર ઠગોની જાળમાં ફસાયા હતા અને સાયબર ઠગોએ એસબીઆઈના ઓફિસર હોવાનો સ્વાંગ રચીને વૃદ્ધને વિડીયો કોલ કર્યો હતો। આરોપીઓએ અત્યંત વ્યવસ્થિત રીતે ડરનું વાતાવરણ ઊભું કરી અને જણાવ્યું હતું કે નરેશ ગોપાલ મની લોન્ડરિંગ કેસમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયા છે અને તમારી સામે ગુનો નોંધાયો છે અને તમારી ધરપકડ થઈ શકે છે। આ સાંભળી ગભરાઈ ગયેલા વૃદ્ધે ઠગો એક અઠવાડિયા સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા, એટલે કે તેમને સતત વિડીયો કોલ કરી દેખરેખ હેઠળ રાખી કોઈને કોઈ જાણ ન કરવા દબાણ કરાયું હતું અને માનસિક દબાણ હેઠળ વૃદ્ધે પોતાની મરણ મૂડીમાંથી 22 લાખ રૂપિયાથી વધુ રકમ આરોપીઓના ખાતામાં જમા કરાવી હતી। ત્યારબાદ વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થતાં સાયબર સેલનો ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને અગાઉ આ કેસમાં અમદાવાદના કૃણાલસિંહ સિસોદિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને કૃણાલસિંહની સઘન પૂછપરછમાં જિગ્નેશ શાહનું નામ સામે આવ્યું હતું અને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અમદાવાદમાં જાળ બિછાવી જિગ્નેશ શાહને ઝડપી પાડ્યો છે। તપાસમાં બહાર આવ્યું છે કે જિગ્નેશ ગ્રેજ્યુએટ થયેલો છે અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે। હાલ તો સુરત સાયબર ક્રાઇમ સેલે જિગ્નેશ શાહની વધુ પૂછપરછ હાથ ધરી છે। સુરતના વન્યપ્રેમીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। સરથાણા સ્થિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ગાર્ડન ખાતે ઓડિશાના ભુવનેશ્વરથી લાવવામાં આવેલા વાઘ અને વાઘણની એક જોડીને આજથી લોકો માટે ખુલ્લી કરવામાં આવી છે। જોકે મુલાકાતીઓ માટે ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થયા બાદ જ નજીકથી નિહાળી શકાશે। મળતી માહિતી અનુસાર સુરત મહાનગરપાલિકા સંચાલિત નેચર પાર્કમાં એનિમલ એક્સચેન્જ સ્કીમ હેઠળ ભુવનેશ્વરના પ્રસિદ્ધ
નંદનકાનન ઝૂઓલોજિકલ ગાર્ડનમાંથી વાઘની જોડી લાવવામાં આવી છે, જેમાં વાઘનું નામ અભય અને વાઘણનું નામ શ્રી છે. આ જોડીને ભુવનેશ્વરથી સુરત સુધીનું આશરે 1675 કિલોમીટરનું અંતર 48 કલાકની મુસાફરીમાં કપાયું હતું. સામાન્ય રીતે ક્વોરન્ટાઇન શબ્દ કોરોના કાળમાં મનુષ્યો માટે પ્રચલિત થયો હતો, પરંતુ પ્રાણી સંગ્રહાલયના નિયમ મુજબ જ્યારે કોઈ પ્રાણીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લાવવામાં આવે ત્યારે તેને વાતાવરણ સાથે અનુકૂળ થવા માટે ક્વોરન્ટાઇન રાખવા અનિવાર્ય છે. નેચર પાર્કના અધિકારી હિના પટેલે જણાવ્યું હતું કે ભુવનેશ્વર અને સુરતના વાતાવરણમાં ઘણો તફાવત છે અને લાંબી મુસાફરીના કારણે થાક બાદ પ્રાણીઓ સુરતના વાતાવરણ સાથે એડજસ્ટ થાય અને તેમના સ્વાસ્થ્યનું અવલોકન કરી શકાય તે માટે 45 દિવસનું ક્વોરન્ટાઇન પીરિયડ રાખવામાં આવ્યો છે. આજે આ જોડીને ડિસ્પ્લે એરિયામાં રાખવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જ્યારે તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થતાની સાથે જ નેચર પાર્કમાં આવતા સહેલાણીઓ માટે વાઘની આ શાહી જોડી આકર્ષણનું કેન્દ્ર બનશે. સોનાના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે સુરત શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનામાં ઉછાળો જોવા મળ્યો છે. ગત 31 જાન્યુઆરીના રોજ શહેરના ઉધના અને અડાજણ વિસ્તારમાં માત્ર પોણા કલાકના અંતરે 2 ગૃહિણીને નિશાન બનાવીને સોનાની ચેઇન આંચકી લેનારા રીઢા ગુનેગારને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપી શાહિલ ઉર્ફે શાહુ શેખની ધરપકડ કરી 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શંખેશ્વર હાઇટ્સમાં રહેતા 31 વર્ષીય જ્યોત્સનાબેન પટેલ નિશાલ આર્કેડ પાસે જૈન ધર્મના પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. વૈષ્ણવદેવી લાઇફસ્ટાઇલ પાસે એક મોપેડ ચાલકે તેમની બાજુમાંથી મોપેડ ચલાવી ગળામાંથી 14,000નું ચેઇન ઝૂંટવી લઈ ફરાર થઈ ગયો હતો. અડાજણની આ ઘટનાના ગણતરીના કલાકમાં જ આરોપી ઉધના પહોંચ્યો હતો અને ઉધના ગામના કર્મકાંડી બ્રાહ્મણની પત્ની સોનમબેન દવે પોતાના પુત્ર સાથે મોપેડ પર જઈ રહ્યા હતા. તેરાપંથ ભવન પાસે જુપિટર મોપેડ પર આવેલા આ જ શખ્સે સોનમબેનના ગળામાંથી 8 ગ્રામની સોનાની ચેન આંચકી હતી. આ બંને ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને ઉધના પોલીસે સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી અને પોલીસે ઉધનામાંથી લિંબાયત સુધીના 200થી વધુ સીસીટીવી ફૂટેજ ખંખોળી નાખ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બંને ગુનામાં વપરાયેલ મોપેડ એક જ હતું અને આરોપીનું છેલ્લું લોકેશન લિંબાયત વિસ્તારમાં જોવા મળ્યું હતું. જે ચોક્કસ બાતમીના આધારે શાહિલ ઉર્ફે શાહુ શેખની પોલીસે ધરપકડ કરી છે. તેની પાસેથી સોના ચોરીની ચેઇન અને ગુનામાં વપરાયેલ વાહન સહિત 2 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ સાથે ઉધના અને અડાજણ પોલીસ મથકે નોંધાયેલા 2 મહત્વના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. હાલ પોલીસે આ આરોપીની ધરપકડ કરવાની સાથોસાથ સઘન પૂછપરછ શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.